હું કાયમને માટે કહું છું બાપ કે આ સમય છે ને એ કોઈની રાહ નથી. અને પૈસા એ બહુ મોટી વસ્તુ નથી. પૈસા માણસ કમાઈ શકે, પણ કમાયેલા પૈસાને યથાયોગ્ય વાપરવાનું જો કદાચ વિચાર કોઈ આપે તો એ સદગુરુ મહારાજ આપે. લાલદાસ બાપુનું ગામ કેવડું, એ ગામની માલિપા એમનો ઉછેર કેવો થયો હશે, અને ઉછેર થયા પછી કોઈક સદગુરુ મહારાજનો પંજો મળ્યો હશે. ગરવા ગિરનારની ગોદની માલિપા એ નરસિંહ બાપાના ઉતારામાં એ ધૂણાના ધણીને આરાધવા માટે જેથી માણસ બેહી ગયો છે, અને એ ભજનનું પ્રમાણ આજ જોવા મળે છે. એમના ભંડારા નિમિત્તે આટલી બધી મેદની, આખો સમાજ, આખો સંત સમાજ. ત્યારે ભજનમાં કંઈક વજન છે એ વાત તો નક્કી જ છે સાહેબ. નહીતર આ ભારત છે ને તો ભજનનો દેશ છે, સંતો ને મહાપુરુષોનો દેશ છે. અને એની માલિપા જ્યારે ભજનનો આવો જ્યારે ઉજળો અવસર મળે ત્યારે તમને ઈશ્વરે કાંઈક આપ્યું હોય, પરમાત્માએ કાંઈક આપ્યું હોય તો કાંઈક વરહજો સાહેબ. પૈસા બહુ મોટી વસ્તુ નથી. હું તો કાયમને માટે કહું છું કે इस दुनिया में आके बहुत कमाया, क्या हीरा क्या मोती. इस दुनिया में आके बहुत कमाया, क्या हीरा क्या मोती. मौत कभी रिश्वत नहीं लेती. क्यों? क्योंकि कभी कफन में जेब नहीं होती. कफनની માલિપા ખીચું નથી હોતું. કોરોનાએ તો કાળો કેર કરતી નાખ્યો. કંઈક રૂપિયાવાળા માણસો, કંઈક ધનાઢ્ય માણસો, એ બધાને ખબર પડી ગઈ કે દુનિયાની દોલત નકામી છે. એક શ્વાસ લેવો ન લેવો ને એ તો પરમાત્માની મરજી હોય તો થઈ શકે. બાપુ, આ શ્વાસ માટે થઈને આ જીવન મને તમને મળ્યું છે. એક પણ શ્વાસ તમારા રૂપિયા વેડફાઈ જાય તો મુબારક છે, તમારું ધન દોલત વેડફાઈ જાય તો બીજી વાર મળે, પણ શ્વાસ જો વેડફાઈ ગયો ને સાહેબ, એક શ્વાસ માટે કેટલા ફાંફા મારતા, કેટલા મહાપુરુષો આ દુનિયા મેલીને વયા ગયા. એ પરમાત્માની રચના છે. અને એવી રચનાઓના ઊંડાણની માલિપા મારા જેવા એક નાનકડા કલાકારની પ્રાર્થના કે ઈશ્વરે તમને આપ્યું હોય તો કાંઈક વરહજો. આ ભંડારા નિમિત્તે જેણે જેણે લખાયા છે એમને મુબારક. અન્નના, ભોજનના, પ્રસાદના જે દાતા થયા છે એમને મુબારક. કારણ કે અનાજ છે ને એ બહુ મોટો દેવતા છે. મારી અને તમારી કાયામાં એ જો કટકો રોટલો ન પડે તો સાહેબ ભજને ઉગે નહીં. ભજન કરવા માટે વજનની જરૂર છે, અને વજન માટે અનાજની જરૂર છે, અનાજ માટે થઈને ભંડોળની જરૂર છે. તમને જ્યાં જ્યાં મોજ આવે ત્યાં વરહતા રહેજો. પણ મારે એક એવા કલાકાર, કોઈ એમ કે ગિરનારમાં જાઓ તો જ તમને સિંહના કે સિંહણના દર્શન થાય, પણ હું તો કાયમને માટે જે દિવસથી મળ્યો એ દિવસથી આજ દિન સુધી આ શબ્દમાં ફેર ન પડે સાહેબ કે સ્ટેજમાંથી આવી અને એના સૂરને રેલાવે એટલે ગુરુ મહારાજની કૃપાથી એ કંઠની માલિપાથી અવાજ ન નીકળે, સિંહણની ગર્જના નીકળે. આવું કોઈ નામ હોય તો વિજયાબેન વાઘેલા છે. એની ગાવાની મર્દાનગી જુદી, એની નાખણી જુદી, એ અવાજની તાસીર જુદી, એ તાંબાનો રણકારો જુદો. આ બધું બને ક્યારે? નથી મફતમાં મળતા. એના માટે ત્યાગવું પડે, એના માટે છોડવું પડે, એના માટે ભૂલવું પડે, એના માટે ગહાવવું પડે. અને સદગુરુ મહારાજના ચરણને સેવ્યા વિના સિદ્ધિ નહીં મળે. આમાંથી કોઈ પણ ભેખધારીને તમે પૂછી લ્યો બાપુ કે તમે વેચાતું ભજન લાવ્યા છો? કોક ભજન કરે પામી જવાય એ વાતમાં માલ નથી, તો પંડને કરવું પડે. બાવળાનો માર્ગ ક્યાં છે ને એ કોક બતાવે. ચાલવું તો મારે ને તમારે પડે, મારે ને તમારે હાલવું પડે બાપ, તો બાવળા આવે, બાકી ન મળે. અને એવા જ્યારે ભાતીગળ ભજનના આરાધક બેનબા, આ સમાજનું ગૌરવ, આ સમાજનું ઘરેણું, આ સ્ટેજની શોભા અને સંતોની વાણીને આખા વિશ્વના તખ્તાની માથે જેને ભાતીગળ ભજન દ્વારા જેને વહેતી કરી છે એવા મુરબ્બી વિજયાબેન વાઘેલાને હું તમારા સામે રજૂ કરું. ત્યારે બહેનો, માતાઓ, યુવા દોસ્તો, મિત્રો, વડીલો, જોરદાર જબરજસ્ત તાળીના ગડગડાટ વચ્ચે વધાવીએ. આપણી સમક્ષ પધારે બેન શ્રી વિજયાબેન વાઘેલા. સંત દેખીને નમણું કરીએ, અને જપટ નમાવીએ સાધુ દેખી નમન કરીએ, અને જપટ નમાવીએ એક ગુના
करेला को गुना बख्शी। गुरु गोविंद दोनों खड़े में किसी को लागू पा। बलिहारी गुरु मारा मने गोविंद दियो बता। बलिहारी बाबा अपने अरे गोविंद दियो बता। बाप મહેશભાઈના માનને ખાતર ભંડારામાં આવવું પડે. બાપા નરસિંહ બાપાનું નામ પડે ને કોણ રોકાય બાપ? કોઈ ના રોકાય. હોવાઈ પડી છે ને મારા બાપ. પણ ભંડારા નિમિત્તે બાપ મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ. પણ પરમાર્થના કારણે માંગત ના આવેલા. બેનુને પણ મારી નમ્ર વિનંતી અને વડીલોને પણ ફૂલ લઈને ફૂલની પાકડી આપજો બાપ. એક વ્યક્તિનું કામ સુધરી જાય. જો કે એ તો અખિલ બ્રહ્માંડનો નાથ ગિરનારી બેઠો છે. આપણી તાકાતે નથી. આપણે આપી આપીને 10 રૂપિયા આપશું, બાકી આપશું શું? બાકી ગરવો ગિરનાર બેઠો છે. અને એમાં અમારા રાજકોટના ભીષ્મ પિતાબા અમારા તો જન્મે નથી આજે. એ અમારા દાદા હેમતભાઈ બાપ, એની તબિયત સુધરી ગઈ. માં ચામુંડા આગળ અમે એ જ પ્રાર્થના કરતા હતા કે અમારા દાદા બોમ્બે ગયા છે, કાંઈ ના થવું જોઈએ બાપ. એવા ને એવા અમે જોયા. એટલે માં ચામુંડા એમની પણ જયો. અને ડૉક્ટરે પણ કીધું ગરબા ગાવ, સંતવાણી ગાવ અને સારું સારું જમો. ભાઈને બધી છૂટ આપી દીધી. એક વખત હેમંતભાઈને તાલીથી વધાવો બાપ. આવા માઢુડા છે તો અમને પણ બેસવા મળે છે. અમે કલાકાર નથી બાપ. એનું સાંભળીને અમે હજી તો પાપા પગલી જ ભરી છે બાપ. હજી તો કાંઈ આવડતું નથી. ખાલી એના શરણોમાં 2 ફૂલડા મૂકી એટલે એમને એમ થાય કે અમે ગાયું કાંઈક, બાકી કાંઈ નથી આવડતું. તો પૃથ્વીના માલિક એ બાબાજી તમે રે તારો તો એ અમે તરીએ રે. ગુરુ તારા ના પાયો એ વારી વારી લઉં એ બાવા વારણા. હે પૃથ્વીના માલિક એ રામ તમે રે તારો તો એ અમે ધરીએ રે.
બાવાજીનું પ્રિય ભજન હતું નરસિંહ બાપાનું. એ જીરે સાધુ બાઈ માતા ગવરીના પુત્ર એ ગણેશને સમરે સારું સારના
पिया घर आवे पिया घर
માતા લક્ષ્મી બા